એટલે હવે અમે દર્શન બહુ જ મસ્ત કર્યા. ભીમાશંકરના દર્શન, ભીમાશંકરના દર્શન મસ્ત કર્યા. એકદમ આનંદ થયો. દર્શન કેવા કર્યા ને આપણે? અમને તો એમ હતું કે 2-3 કલાક લાઈનમાં ઊભું રહેવું પડશે. ભગવાન ભોળાનાથની કૃપા કે એકદમ સરસ શાંતિથી વ્યવસ્થિત દર્શન થઈ ગયા. દ્વારકાધીશ જેની સાથે હોય અને ભોળાનાથ બી સાથે હોય. કહેવત છે ને કે ભગવાન સાથે હોય તો એ ભગવાન બીજાને બી લઈ આવે. દર્શન કર્યા, પાવન થયા. હવે આ બેનું બોલે છે ને હું બી બોલી દઉં. ભોળાનાથના દર્શન તો તમે ઘણી જગ્યાએ કર્યા છે, એવું નથી કે નથી કર્યા. મેં બી કર્યા છે. કદાચ કેદારનાથ ગયા હશો ને તો બી તમને અહીંયા આવવાનું મન થશે. કેમ કે અહીંયાનું વેધર એવું. વેધર હમણાં બી તમે જોશો ને તો એમ લાગે અંધારો જ છે, કાંઈ દિવસ એવું લાગે જ નહીં. હેલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં છીએ. તો બહુ મજામાં છીએ. અમે આજે ભીમાશંકર આવીને ખૂબ એન્જોય કર્યું ને ખૂબ મજા આવી. બસ હવે અત્યારે અમે જમી અને પાછા પાર્કિંગના બસ છે ત્યાં અમે જવા જલારામ મંદિર કે કયા મંદિરે જવાના છે? આપણે સાંઈબાબા મંદિરે અમે નીકળવાના છીએ. પછી ઋષિ ડેમમાં જઈશું, ખૂબ એન્જોય કરીશું. મુંબઈ જશું, ઘરે જશું. તો હવે અમે જઈએ છીએ સાંઈબાબા અને ફૂલ એન્જોય કર્યો. જો તમને એના ચહેરા ઉપર ખબર પડે બધી. જો મારી બહેનોના ચહેરા ઉપર જો કેવા ખીલખીલો ખીલે છે, પણ આમ જો ફૂલની જેમ જો. તો હવે આપણે જઈએ સાંઈબાબા અને દર્શન કરીએ. જો એકવાર ભોળાનાથના દર્શન કરવા કેવા લોકો બધા આવે છે મજાથી, એકદમ મસ્ત મજાથી આવે છે. આ જો શ્રદ્ધા એટલે શું કહેવાય? આ શ્રદ્ધા કહેવાય. જોઈ લો. તો હવે અમે બધા સાથે સાથે નીકળ્યા. અમે જઈએ છીએ બસ પાસે. બસ અમારી પાર્કિંગ આગળ છે, બસ પાર્કિંગ, એટલે ત્યાં જશું. વિડીયોમાં બન્યા રહેજો. ચલો, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી, હર હર મહાદેવ, જય શિરડી વાલે સાંઈ બાબા. જય શ્રી કૃષ્ણ. જો એટલે અમારા બધા બેનો જ છે. અમે બધા જો આમને તો તમે ઓળખો જ છો. એકદમ મારા ફેવરેટ બેન છે. હમણાં જો એક આવ્યો હશે. જો અત્યારે યુટ્યુબ ખોલો, કદાચ લગભગ તો આવી જ ગયો છે. આવી જાય ને યુટ્યુબ હરોજનું આવે. તો આપણે આવ્યા સાંઈબાબાના મંદિરે દર્શન કરવા. બસ આપણે દર્શન કરીએ. અંદર તો ફોટો એલાઉડ છે કે જોઈએ, હવે હશે તો ઠીક છે, નહીં તો પછી દર્શન થશે તો કરાવશું અંદર. બસ વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. આવી રીતે બજાર છે ફૂલ, અને જોઈ શકો. બસ મજા આવી ગઈ બધાને. તો આપણે અંદર તો આપણે જઈએ દર્શન કરવા. બસ દર્શન કરીને પાવન થઈએ. આવી રીતે નાની નાની મસ્ત દુકાનો છે બધી. અંદર મંદિર છે સાંઈબાબાનું. અહીંયા સાંઈબાબાનો પ્રસાદ બી મળે. આપણે ઘણીવાર શિરડી સાંઈબાબા જતા હોઈએ. આજે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા. આ બી એવા જ બનાવ્યો છે, સેમ શિરડી સાંઈબાબાની જેમ જ. તો આપણે દર્શન કરીએ ને જો અંદર વિડીયો એલાઉડ હશે તો લેશું, ને તો ધજાના દર્શન કરો તમે બધાએ. આપણે તો ધજાના દર્શન કરીએ તો આપણે પાવન થઈ જઈએ. મસ્ત બનાવ્યો છે મંદિર, એકદમ આનંદ થઈ જાય બધાને ખૂબ જ. બસ વિડીયોમાં બન્યા રહેજો. એટલે આગળ વિડીયો લેશું. આપણે ધજાના દર્શન કરાવશું. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે સેમ એવી રીતે જ બનાવ્યો છે જેમ શિરડી સાંઈબાબા મંદિર છે ત્યાં આવો જ છે. તો આવી રીતે બધા અમે આવ્યા છીએ દર્શન કરવા. આપણે દર્શન કરીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. એટલે આગળ વિડીયો લઈશું. મસ્ત બનાવ્યો છે સાંઈબાબાનું મંદિર. દર્શન કરીએ આપણે, પાવન થઈએ. અહીંયા છે સાંઈબાબાના પ્રસાદના લાડુ મળે. એટલે રિટર્ન થશું ત્યારે કદાચ આપણે લેશું. તો આવી રીતે તમે જોઈ શકો. આપણે દર્શન કરશું ને
જો અંદર એલાઉટ હશે ફોટો તો ફોટો લેશું, નહીં તો વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ વિડીયો લેશું. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય શિરડી વાલે સાંઈ બાબા. મસ્ત મંદિર છે, એકદમ આનંદ થઈ જાય. અંદર જો ફોટો એલાઉટ હોય તો મને સારું, તો હું દર્શન કરાવીશ તમને, નહીં હોય તો નહીં કરાવી શકીએ આપણે. તો જો અહીંયાથી મેન એન્ટ્રી છે. આપણે પીએ કોફી. તો આમ તો કોફી બહુ ઓછી પીવું છું, પણ આજે મેં કીધું જરા ટ્રાવેલિંગ વધારે થઈ છે તો આપણે કોફી પીએ. થાકી ગયા છીએ તો કોફી પીએ. આ બધા કોફી પીવા બેઠા છે. चाय पॉपकॉर्न लेने वाला है, लीजिए आप ले लो, आगे दीजिए। ये तो मैं लेके આપણે આવ્યા નારાયણી ધામમાં. જઈએ હવે ડિનર કરવા. ડિનર કરશું. ડિનરમાં જોઈએ શું જમવાનું છે, પ્રસાદ. બસ છે તો ખૂબ જ આનંદ થયો, પણ અમારો પાછો સેકન્ડ ટાઈમ બીજા દિવસે બી અહીંયા જતો ડિનર, એટલે ડિનર કરશું. હવે ફોટો કદાચ સારો નહીં આવે. નહીં, સારો આવે, સારો આવે. નારાયણી ધામનો પાછો વિડીયો જુઓ મારો હવે ભરીને. આજુ કે લાઇટિંગ સાથે છે, ફરે લાઇટિંગ નહોતી. તો કરો મારા કનૈયાના દર્શન. ગોપાલ ગોપાલ કનૈયો કનૈયો. અહીંયા છે રાસલીલા. બસ બધાય મસ્ત બેસી ગયા એકદમ. વાહ બેન વાહ, બેનની મોજ. મજા આવી ને? તો પછી આપણે હવે હાલો અમારી મોજ જુઓ. આજે આમ થાકેલા કોઈ લાગતો નથી, હા, કોઈ થાક નથી લાગ્યો. જય શ્રી કૃષ્ણ, 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 જય શ્રી કૃષ્ણ. હાલો બસ આનંદ આનંદ. બેન તમે બોલો. આજનો દિવસ તો મને તો મારા તો હરોજના આનંદ મંગલના દિવસ છે ભાઈ. ના મારા તો હરોજના આનંદમાં, એમ મારા સાથે તમારા બી આનંદ મંગલના હોવા જોઈએ. મારા તો હું બોલું જ છું કે હરોજના આનંદ મંગલ, પણ મારા સાથે તમારા બી મારા કરતાં વધારે આનંદ મંગલ હોવું જોઈએ. વેલકમ. હાલો માં 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 માં, મજા આવી અમારી સાથે? અમારી સાથે મજા આવી કે નહીં? તમારી પાસે તો મજા આવે ને. આજે ફર્સ્ટ ટાઈમ મજા કરવા આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા ને સાથે. આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા સાથે ને, તો મજા આવી કે નહીં આપણા સાથે? મજા આવી ને? તો હવે નેક્સ્ટ ટાઈમ અમે તમારા સાથે આવશું હવે. હા હા, એ જ મોસ્ટ વેલકમ કરશો કે નહીં પછી? જો મસ્ત એકદમ એકદમ મસ્ત મસ્ત છે, એકદમ મજા આવી જાય. પાણીનું ચાલુ કર્યો છે મસ્ત. અમે હવે ડિનર માટે આવ્યા હતા કે પ્રસાદ છે, હું તમને બતાવીશ. અમે આવ્યા હતા નારાયણી ધામ. પહેલાં બી આવ્યા હતા, લંચ ત્યાં જ કર્યો હતો. હવે ડિનર છે. બસ હવે વિડીયોમાં બનાવી લેજો, એટલે હું આગળ તમને બતાવીશ. નીચે સોરી તો બસ હવે આગળ વિડીયો લઈશ તો બતાવીશ તમને. ચલો, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી. જમવાનું અહીંયા છે દેશી ચોરી, ખીચડી, ગઠ્ઠા કઢી, આલુ, વટાણા, પાપડચૂરી, ભજીયા અને સ્વીટમાં મોહનથાળ અને રોટલી ને ચટણી. બસ હવે અમે જમીએ. પ્રસાદ લઈએ આપણે. તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને બી મારો વિડીયો જોવા મળશે. પ્રસાદ તો લીધો હશે, કદાચ ન લીધો હોય તો વિડીયોમાં જોઈ લેજો, એટલે પ્રસાદ લેવાઈ જશે. ચલો અમે બેઠા જમવા. હાલો હવે રેડી જ છે. હું તો રેડી જ છું, થારી તૈયાર જ છે મારી તો.
હાલો હવે ભીમાશંકર તો દર્શન આપણા ખૂબ જ આનંદ મંગલથી થયા. બસ દર્શન કરીને આવ્યા અને ખૂબ જ ત્યાં આનંદ થયો. ત્યાં તો ક્લાઇમેટ એટલો મસ્ત કે પૂરો ધુમ્મસ જ હતો. આખો ધુમ્મસ આમ દેખાય નહીં જરા બી. બાજુમાં થોડાક દૂર હોય તો કોઈનો ચહેરો ના દેખાય કે સામે કોણ આવે છે. વ્હીકલ લાઇટ આવે તો દેખાય એવી રીતે હતો. ખૂબ જ આનંદ થયો. અમારા દર્શન તો એટલા મસ્ત થયા. શ્રાવણ મહિનો હતો, આજે હતો મંગળવાર અને મંગળવારે દર્શન ખૂબ જ આનંદથી કર્યા. જરાય ભીડભાડ નહોતી. વરસાદ બી નહીં. બધા કહેતા હતા વરસાદ બહુ જ છે ત્યાં, ન્યૂઝમાં બી આવતો હતો, પણ ત્યાં કાંઈ હતું નહીં. નહોતો વરસાદ, અમને ક્યાંય વરસાદ નડ્યો જ નહીં. ખાલી જરાક આવ્યો તો થોડોક, બીજો વધારે નહોતો આવ્યો. અને અમે જે ગ્રુપમાં ગયા હતા બધી અમારી બહેનો હતી, એકદમ ઘરની જેમ, જાણે ઘરના બધા કેમ ફેમિલીની જેમ, એવી રીતે અમે બધાએ ગયા હતા. બસ હવે ક્યારેક ટ્રીપ કરશું તો અમે એવી રીતે વિડીયો નાખશું અને તમારે જોડાવો તો તમે આપણી આહેરાણી બહેનું બધી જોડાવી શકો. તમને જેને જોડાવો હોય અમારા ગ્રુપમાં. ચલો હવે હું વિડીયો એન્ડ કરીશ. આ જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ એન્ડ ગુડ નાઇટ. હર હર મહાદેવ.